ભાભી, હવે તમારી તબિયત કેમ છે? દામિની, શારીરિક રીતે તો હું ઊભી થઈ ગઈ, પણ મનની શાંતિ ક્યાં લેવા જેવી? ન ઈચ્છું ને તો પણ વિચારો આવી જાય છે. જુઓ, હું સમજી શકું છું. હા, દેરાણી જેઠાણીની પરિસ્થિતિ સમજી શકે છે. કેમ? હું એમ કહું છું કે અહીંયા બેસવાનો બહુ શોખ છે બહારના સોફે. મમ્મીજી, રૂમમાં થોડો જીવ મૂંઝાતો હતો એટલે બહાર આવીને બેઠી છું. હમણાં જતી રહીશ પાછી. શું કામ રૂમમાં જતી રહીશ? હજુ આરામ કરવો છે? ઓછા દિવસ નથી થયા, ગર્ભપાત કરાવીએ તો હવે છે ને રસોડું સંભાળી લ્યો. મમ્મીજી, મમ્મી, તમે શું કામ ઉપાધિ કરો છો? ભાભીને હજુ તબિયત સારી ના હોય ને એવું લાગે છે. શું પથ્થર પડ્યા છે એના જીવનમાં? તબિયતને કાંઈ નથી થયું અને આવી રીતે પંપાણી રાખશો ને જેઠાણીને તો આ જ થશે. પણ હું છું ને, કામ હું કરી નાખીશ. અને એમ પણ બધું કામ થઈ ગયું છે, રસોડાનું થોડું કામ જ બાકી છે. નાની વહુ છે ને ઘરમાં તો નાની થઈને રહે. મોટું બનવાની કોઈ કોશિશ નથી કરવી. તમારા બંને કરતાં હું મોટી બેટી છું હજી, એટલે ઘરમાં હું કહીશ ને એમ જ થશે. એક તો દીકરો જણવાની ટેવ જ નથી અને પાછી મારી સામે બોલે છે. મમ્મીજી, એ કોઈ અમારા હાથની વાત નથી કે અમે ઈચ્છીએ એવું થાય. અમે આવું કેટલીક વાર કરશું, કેટલીક વાર તમે અબોર્શન કરાવશો. જ્યાં સુધી ગર્ભમાં દીકરી હશે ને ત્યાં સુધી મારે મારા ઘરમાં સાપના ભારા નથી જોતા. કેમ કે મારા ઘોડે પણ દીકરી નથી ને, તો મારે શું કરવી છે દીકરીને? મમ્મી, સમજવાની કોશિશ કરો. 3 વાર તમે ઓપરેશન કરાવો. 30 વખત પણ થશે જો છોકરી હશે ને તો. ધેટ મીન કે નસીબમાં છોકરી જ લખી છે, છોકરો લખ્યો જ નહીં હોય તો? કાંઈ વાંધો નહીં, બીજી ઘરવાળી લઈ આવશું મારા દીકરાની. બીજી આ શું બોલો છો તમે? બરાબર જ બોલી રહી છું. કેમ કે મારે વારસદારમાં દીકરો જોઈએ છે, દીકરી એ દીવો ન રહી. ખોટી વાત છે મમ્મીજી તમારી. ઉલટાની દીકરી તો 2 કુળને તારે, પોતાના માવતરનું અને સાસરિયાવાળાનું. સમજવાની કોશિશ કરો. તમે પાપ કરો છો અને સાથે સાથે અમે પણ પાપમાં પડીએ છીએ. ગર્ભપાત કરાવવું એ બહુ મોટો ગુનો છે, પાપ છે. તું મને શીખવાડીશ હવે કે પાપ ગુનો કોને કહેવાય. પાપ સમજે તો પાપ, જે સમજે એ. પણ મારે આ ઘરમાં પહેલા ખોળે દીકરો જોઈએ, પછી જોયું જશે. ભાભી, તમે અત્યારે છે ને આ કોઈ વાત ઉપર વિચાર ના કરો. મમ્મી, આપણે આના વિશે પછી વાત કરી. પછી કે અત્યારે? વાત તો એકની એક જ રહેશે. જ્યાં સુધી ગર્ભમાં દીકરી હશે બંનેને વહુના, ત્યાં સુધી ગર્ભપાત થતો રહેશે. હવે આ વિશે મારે કોઈ વાત કે વિચારણા કરવાની નથી થતી. પણ મમ્મીજી, આપણે પણ તો કોઈની દીકરીઓ જ હતી ને. શટ અપ! હવે તું મને કહીશ કે તમે પણ કોઈકના દીકરી હતી તો શું છે, પણ મારા ખોડે તે કઈ દીકરી નથી ને, મારી સામે જુબાન ચલાવે છે. મમ્મી, ભગવાન દીકરી પણ છે ને, જે નસીબવાળા હોય ને એને જ આપે છે, જેની સાચવણી કરી શકે. બરાબર છે, નસીબદાર હોય ને એને ત્યાં દીકરી હોય, અને દીકરો ન હોય એને વાંઝ્યા જ કહેવાય ને. અત્યારે આ દીકરો દીકરી આ ભેદભાવ કોણ જુએ છે? અત્યારે તો દીકરો અને દીકરી બંને એક સમાન જ છે. અત્યારે દીકરા કરતાં પણ દીકરીઓ ઘણી આગળ છે. તારે આ ઘરની વહુ બનીને નતું આવવાનું, મોટી બેસી સ્પીકર બની જવાનું હતું. એમાં કમાણી સારી થાત. દામિની, શું કામ જીભા જોડી કરે છે? ચાલ હું અંદર. તમને તમારા રૂમમાં લઈ જાઉં. રૂમમાં નહીં, રસોડામાં 2 જણીઓ કામ કરો, જાઓ. કેવી છે તારી તબિયત હવે?
સારું છે. હમણાં પહેલાં જ દવા પીધી છે મેં. તું આરામ તો કરે છે ને બરાબર? મીરા, મીરા શું થયું? મીરા, મીરા પ્લીઝ, શું તું રડે છે કેમ? કઈ થયું છે? મમ્મીએ કઈ કહ્યું? રોનક, આજે મમ્મીએ બહુ ગુસ્સો કર્યો મારા અને કહ્યું કે જ્યાં સુધી દીકરો નહીં આવે ને ત્યાં સુધી આ વસ્તુ કન્ટિન્યુ રહેશે આ ઘરમાં. કદાચ 10 વખત અબોર્શન કરવું પડશે તો પણ કરાવશું, પણ જોઈએ તો દીકરો જ જોઈએ. મમ્મી શું હવે જીવ લઈને માનશે? આ ત્રીજી વાર આપણે એક જીવ હત્યાનો ભાગ બન્યા છીએ. એટલે કર્યું મમ્મીએ છે, પણ ભોગવવું તો બધાને જ પડશે ને. પાપ તો આપણે પણ કર્યું છે, કારણ કે આપણે એમને રોકી નથી શક્યા. દીકરાના મોહમાં કેટલી દીકરીઓના ભોગ આપશું આપણે, અને ઉપરથી તને આરામ પણ નથી કરવા દેતા. તું ભલે બોલતી નથી, પણ મને ખબર છે કે મારા ગયા પછી તું ઘરના કામ પણ કરે છે ને? સાચું બોલ છે. મમ્મી તો કરાવે છે, પણ દામિની નથી કરવા દેતી. એ મને બેસાડીને બધું જ કામ કરી નાખે છે ને મમ્મીને એવું કહે છે કે કામ મેં કર્યું છે. દામિની આવી ગઈ એટલે તને આરામ મળે છે. આની પહેલા જ્યારે આવું થયું ત્યારે તો દામિની પણ નહોતી. મને ખબર છે કે ત્યારે પણ તું ઘરના બધા કામ કરતી હતી. તારાથી થાય કે ન થાય, પણ જરાક પણ ફરિયાદ કર્યા વગર તે ઘરને સાચવ્યું છે. પણ મમ્મીને તારી કદર નહીં થાય. એમને તો બસ એક જ વસ્તુમાં રસ છે, અને એ છે પોતાનો વારસદાર. શું આપણા ઘરમાં દીકરાની બદલે દીકરી આવશે તો આ ઘર રમતું નહીં થઈ જાય? આ ઘરમાં નાના બાળકની કિક્યારે ગુંજે એ આપણા માટે કાફી છે. હું તરસી ગયો છું મીરા, તરસી ગયો છું કે કોઈ મને પપ્પા કહીને બોલાવે. પણ મમ્મી એ ઈચ્છા પૂરી જ નથી થવા દેતી. રોનક, જ્યાં સુધી આપણે બોલીશું નહીં ને ત્યાં સુધી આવું જ રહેશે. બોલીશું નહીં એટલે કેટલી વખત મેં મમ્મીનો વિરોધ કર્યો છે. તને ખ્યાલ છે ને કે જ્યારે બીજી વખત મેં ના પાડી તો મારી જાણ બહાર મમ્મી તને લઈને દવાખાને ચાલ્યા ગયા હતા અને અબોર્શન કરાવી નાખ્યું હતું. હું શું કરું? મમ્મી આગળ કોઈનું કંઈ નથી આવતું, અને જો ઘર છોડીને ચાલ્યા જાય તો લોકો આપણને ખરાબ ગણશે. બસ કરો, એટલું બોલશું. ઈશ્વર જે કરે ને એ ઠીક. કદાચ આપણા નસીબમાં એ બાળકનું સુખ ન લખ્યું હોય તો એ ન મળે. એકવાર એટલું પણ નથી વિચારતા કે પોતે પણ એક સ્ત્રી છે. એક સ્ત્રી થઈને કોઈ સ્ત્રીને આટલી બધી નફરત કઈ રીતે કરી શકે? કહ્યું મેં મમ્મીને કે મમ્મી તમે પણ એક સ્ત્રી છો, હું પણ એક સ્ત્રી છું, અને એક બાળકને જન્મ આપવા માટે આજે પણ એક સ્ત્રીની જરૂર પડે છે. કોઈ પુરુષ બાળકને જન્મ ન આપી શકે. છોડ, હવે તો મને ઈચ્છા છે કે આપણે હવે છે ને કોશિશ જ નથી કરવી. આપણે બાળક જ નથી જોતું. આપણે કોશિશ કરીએ તો આ વાત આગળ વધે ને મમ્મીને કોઈનો જીવ લેવાનો અધિકાર મળશે ને. આપણે બાળક જ નથી જોતું મીરા. આના કરતા તો વાંજ્યા સારા, નિસંતાન સારા. બીમાર છું, ખબર છે ને તમને કે અત્યારે મારે એવા માણસની જરૂર છે જે મને સમજાવી શકે. તમે ગુસ્સો કરશો તો હું કોને કહીશ? સુઈ જા, હું તારું માથું પકડાય પ્લીઝ.